નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, તેને લઈને સમાચાર મેળવીશું। આ સાથે ટીટોડીના ઈંડા પરથી વરસાદને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી છે, તેને લઈને પણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો વાત કરીએ તો ટીટોડીના ઈંડા મૂકવા વરસાદનો સંકેત છે। લુણાવાડાના દલુખાડિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂકતા વરસાદનો અંદાજ લગાવવામાં આવ્યો છે। મિત્રો આ વર્ષે વરસાદ સારો એવો થશે। 3 ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ 3 મહિના સુધી રહેશે, અને જો ટીટોડી 4 ઈંડા મૂકે છે તો 4 મહિના સુધી વરસાદ રહેશે તેવો અંદાજ લગાવવામાં આવતો હોય છે। જ્યારે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારામાં સારો વરસાદ અને વધારે વરસાદ થાય તેવું અનુમાન લગાવવામાં આવતું હોય છે। જ્યારે જલ્દી ચોમાસું બેસશે તેવો પણ અંદાજ લગાવવામાં આવતો હોય છે। ત્યારે ઊંચા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ લગાવવામાં આવે છે। આમ મિત્રો વાત કરીએ તો ટીટોડીએ ઈંડા મૂક્યા છે તેને પરથી એક વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવતી હોય છે। ત્યારે આ વર્ષે પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો વાત કરીએ તો દલુખાડિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, અને આ ઈંડા 4 ઈંડા મૂક્યા છે। 4 ઈંડા પરથી ચોમાસું 4 મહિના સુધી ચાલશે તેવી માહિતી મળી રહી છે। આ ઉપરથી મિત્રો કહી શકાય કે આ વર્ષે ચોમાસું સારું રહેશે। જ્યારે મિત્રો કેટલાક નિષ્ણાતો દ્વારા પણ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે પણ સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં ઓછી રહેશે, જેમાં મિત્રો વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે। દેશમાં 104% લઈને 110% સુધી વરસાદ નોંધાશે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 મિલીમીટર નોંધાય છે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે। જ્યારે આ વર્ષે અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસામાં સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે આગામી સમયમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો।